મહાદેવ શાસ્ત્રીજી, આ નવરાત્રિ નિમિત્તે નવરાત્રિ ચાલે છે એ નિમિત્તે માતાજીને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવું જોઈએ અને શું નૈવેદ્ય ધરવું જોઈએ? તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે નિમિષભાઈ. એના માટે તો આપણા શાસ્ત્રની અંદર ઘણી બધી માહિતી આપી છે. એમાં તો કે માતાજીનું દુર્ગાર્ચન કરવું જોઈએ, માતાજીના દુર્ગા સપ્તશતીના પાઠ કરવા જોઈએ, અને સૌથી ઉત્તમ વસ્તુ છે કે ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાએ વિચે મા ભગવતીનો નવાર્ણ મંત્ર છે. આ મંત્રની આરાધના કરવી જોઈએ. એમાં ખાસ કરીને સંસારીઓ માટે તો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન આ જ છે. બીજું જાજુ ન કરી શકીએ, આટલું ઘણું બધું છે. પ્લસ આપણે એટલું કરી શકીએ કે મા ભગવતીના નવલા નોરતા ચાલે છે તો એના માટે રોજ મા ભગવતીને આપણે પુષ્પ છે, ગંધાક્ષત છે અને માતાજીની સારી એવી આરતી કરીએ અને સારા એવા નૈવેદ્ય મા ભગવતીને ધરાવીએ ને તો એનાથી પણ મા ભગવતી ખૂબ પ્રસન્ન થાય છે અને ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે. અત્યારના સમયમાં જો કે કોઈને ખબર નથી હોતી કે રોજ મા ભગવતીને શું નૈવેદ્ય ધરાવવું. ઘણા લોકો રોજ બજારમાં મળતી મીઠાઈઓ લઈ અને માતાજીને અર્પણ કરી દે છે. કયા વ્યક્તિઓએ બનાવ્યું, શું કર્યું હોય, શું ન કર્યું હોય, કેવા વ્યક્તિઓએ બનાવ્યું, કાંઈ કોઈને ખબર હોતી નથી. પણ શાસ્ત્ર એનું પણ વર્ણન કરે છે કે મા ભગવતીને શું પ્રિય છે. એમાં ચંડીપાઠની અંદર જ બતાવવામાં આવેલું છે કે પ્રથમમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્ર ઘંટેરી કુષ્માંડેરી, ચતુર્થકમ. તેવું આપણને બધું ખબર હોય આમ ઉપરથી કે ભાઈ પહેલું નોરતું છે શૈલપુત્રીનું છે, બીજું નોરતું છે એ બ્રહ્મચારિણીનું છે, એવી રીતે. પણ આ બધાના નૈવેદ્ય છે બધું એવી રીતે બતાવવામાં આવ્યું છે. અહીંયા શાસ્ત્ર એવું બતાવે છે કે ભાઈ પહેલું નોરતું છે એ શૈલપુત્રીનું છે, એનું નૈવેદ્ય શું છે તો એ મા ભગવતીને ગાયનું ઘી ખૂબ જ પ્રિય છે. તો તમે પહેલાં નોરતા ઉપર મા ભગવતીને પ્રસાદી સ્વરૂપે ગાયનું ઘી ધરાવી શકો, અથવા ગાયના દૂધની અંદર ઘીના ટીપા નાખી આવું નૈવેદ્ય ધરાવી શકો, અથવા તો દૂધની કોઈ પણ મીઠાઈ ધરાવી શકો. બીજું નોરતું છે બ્રહ્મચારિણીનું, એમાં ભગવતીને સાકર ખૂબ પ્રિય છે, અથવા તો ખીરની અંદર સાકર નાખીને આવી ખીર બનાવીને મા ભગવતીને તમે ધરાવી શકો. ત્યાર પછી ત્રીજું નોરતું અહીંયા બતાવે છે ચંદ્રઘંટા. ચંદ્રઘંટામાં ભગવતી એમને દૂધનું નૈવેદ્ય ખૂબ પ્રિય છે, અથવા તો દૂધની મીઠાઈ પ્રિય છે. ત્યાર પછી ચોથું નોરતું છે એ કુષ્માંડાનું છે. આમાં ભગવતીને ખૂબ પ્રિય હોય ને તો માલપુવા પ્રિય છે. આમાં ભગવતીને માલપુવાનો તમે ભોગ પ્રસાદ છે એ અર્પણ કરી શકો. ત્યાર પછી સ્કંદ માતા, આમાં ભગવતીને કેળાનું નૈવેદ્ય પ્રિય છે. ત્યાર પછી કાત્યાયની માતા, એમને મધ ખૂબ વાલું છે. આમાં ભગવતીને તમે મધનું નૈવેદ્ય ધરાવી શકો, અથવા તો ખીર બનાવી એની અંદર તમે મધ ઉપરથી પધરાવી શકો અને આવું નૈવેદ્યમાં ભગવતીને ધરાવી શકો. ત્યાર પછી કાલરાત્રિ, કાલરાત્રિને તમે ગોળનું નૈવેદ્ય ધરાવી શકો. ત્યાર પછી મહાગૌરી, એમને શ્રીફળનું નૈવેદ્ય ધરાવી શકો. મા ભગવતીને શ્રીફળ વધેરી પણ શકો અને અથવા તો ટોપરા પાક ઘરે બનાવી શકો, અથવા તો જેની અંદર ટોપરાનો ઝાઝી માત્રાની અંદર ઉપયોગ થયો હોય આવી કોઈ પણ મીઠાઈ જે ઘરે બનાવેલી હોય એવી આવી મીઠાઈ તમે મા ભગવતીને અર્પણ કરી શકો. અને ત્યાર પછી નવલા નોરતાની અંદર છેલ્લું નોરતું આવે સિદ્ધિદાત્રીનું. એની અંદર મા ભગવતીને ચણા, જે આપણે ચણાનું શાક બનાવીએ છીએ એવા ચણાનું શાક અને પૂરી, અને જે આપણે સત્યનારાયણ ભગવાનનો શીરો બહુને બધાને વાલો લાગતો હોય એવો શીરો, તો આવી પ્રસાદી છે એ મા ભગવતીને અંતિમ દિવસે ધરાવી શકાય. આ મા ભગવતીના આવા નૈવેદ્ય છે મા ભગવતીને ખૂબ પ્રસન્ન કરે છે. અને આવી રીતે મા ભગવતીની જો આપણે કાલાવાલાથી સેવા કરીએ ને તો મા ભગવતી ખૂબ પ્રસન્ન થાય, ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ભગવતીની આરાધના કરાય.